ભુજ નજીક આવેલી સૂર્યા વરસાણી શાળા ખાતે રાજ્યકક્ષાના ગણિત વિજ્ઞાન તથા પર્યાવરણ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવેલ છે। 4 દિવસીય યોજાનાર આ મેળાને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલ્લો મૂક્યો હતો। ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઉપક્રમે યોજાયેલ આ મેળાનું તારીખ 27ના સમાપન કરવામાં આવશે। રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય વગેરે અગ્રણીઓએ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી। પ્રદર્શન મેળામાં કચ્છ સહિત સમગ્ર રાજ્યમાંથી 1500 વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા। ભુજ અને મુન્દ્રાની શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં રજૂ થયેલી કૃતિ નિહાળવા આવ્યા હતા। કુલ 510 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયની માંગને ધ્યાનમાં લઈને સરકાર શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે। નવા શૈક્ષણિક સત્રથી બોર્ડની પરીક્ષાનો અભ્યાસક્રમ પણ બદલાઈ રહ્યો છે। શિક્ષણની સાથે અન્ય ઇતર પ્રવૃત્તિ પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જે કૃતિઓ રજૂ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓને બિરદાવીને તેમણે અભિનંદન પાઠવ્યા હતા। સૂર્યા વરસાણી સ્કૂલને પણ વિજ્ઞાન પ્રદર્શનના યજમાન થવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે પોતાના વક્તવ્યમાં રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભુજ યજમાન બનેલ છે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। વિજ્ઞાન પ્રદર્શનમાં પીટીસીની માહિતી આપતા સ્ટોલ આઈઆઈટી ગાંધીનગર, લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ, વીઆરટીઆઈ માંડવી, માનવજ્યોત સંસ્થા ભુજ, પીએચસી કેરા સહિતની સંસ્થાઓ દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન માહેશ્વરી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, ડીડીઓ પ્રભોભાઈ જોશી, છાયાબેન ગઢવી, લતાબેન સોલંકી સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાત કરી હતી। એ આપણા દૈનંદિન જીવન સાથે સંકળાયેલ છે। એનું જ્ઞાન અને માર્ગદર્શન નાનપણથી જ મળે એ હેતુથી પ્રાથમિકમાં ભણતા વિદ્યાર્થીઓ, માધ્યમિકમાં, ઉચ્ચ માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીઓ એમને એમનામાં પડેલી તક બહાર લાવવા માટે, પ્રતિભા બહાર લાવવા માટેનો અવસર એ રાજ્ય સરકાર પૂરો પાડે છે। દર વર્ષે નીચેથી ઉપર સુધી ક્લસ્ટર, બ્લોક, ડિસ્ટ્રિક્ટ અને પછી સ્ટેટ લેવલ આ પ્રકારના જેમણે નાના મોટા ઇનોવેશનના કામ કર્યા હોય, સંશોધન કર્યા હોય કે જે સમાજ જીવનની સમસ્યાના ઉકેલના રૂપમાં ભવિષ્યમાં એમનો આઈડિયા કામમાં આવે। હમણાં જ અખિલ ભારતીય આ પ્રકારનો એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો। આજે 33 જિલ્લાનો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનો મેળો, પ્રદર્શન, હરીફાઈ એ ભુજ ખાતે સૂર્યા વરસાણી ફાઉન્ડેશનમાં એકેડેમીમાં યોજવામાં આવ્યો છે। એનું ઉદ્ઘાટન કર્યું છે। આ કાર્યક્રમના યજમાન બનવા માટે હું આ સંસ્થાનો આભાર માનું છું અને આટલું સુંદર આયોજન કરવા બદલ કચ્છ વહીવટીતંત્રને હું અભિનંદન આપું છું। અને 3 દિવસ સુધી આ ગઈકાલ, આજે અને આવતીકાલ તો સમાજ જીવનના બીજા વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે બધા આવતીકાલના વૈજ્ઞાનિકો છે। ભૂતકાળમાં અમારામાં પણ આવી પ્રતિભા હતી પણ અમને તક નહોતી મળી। આ નરેન્દ્રભાઈના શાસનમાં કેન્દ્ર લેવલે અને અહીંયા વિજયભાઈના શાસનમાં અમે આ તક આપીએ છીએ। તમારું જ બાળક એનામાં રહેલી પ્રતિભા કેવી રીતે બહાર લાવે છે એ જોવાની વાલીને પણ અવસરની તક મળે છે। એનામાં રહેલી જે જિજ્ઞાસા વૃત્તિ છે, એની પ્રતિભા છે, એને અમે સાધનો આપીએ, માર્ગદર્શન આપીએ અને એ સમસ્યાનો ઉકેલ લાવે। મેં હમણાં જ દાખલો આપે એમ કોઈ બેટરીની શોધ કરે, પેટ્રોલ બચત માટેની શોધ કરે, કોઈ પાર્કિંગની સમસ્યા નો ઉકેલ લાવે। માણસ પોતાના મનમાં જ્યારે સમસ્યાના ઉકેલ માટે પોતે જ જ્યારે વૈજ્ઞાનિક બનતો હોય છે તો બાળક અવસ્થાથી જ જો આપણે કરીએ ને તો યુવાન વયે વધારે સારું કામ કરી શકે।